તું અહીંયા ખુલ્લા હું ઘર આ ઝાડવું છે ને ખંજવાઈ ઉપાડી દે પણ આનું ફૂલ બહુ મસ્તીનું સુગંધ કઈ આવે સુગંધ તું અહીંયા ફુલ્લા હું ઘર તને કઈ ખબર નમ ર કા અરે તમને એક વાત કરું હું પણ તું માને નહીં એટલે માનવાનું બોલ ને શું છે ભાઈચો ને આ એક કામ કરી દેજે હા એક વાત કરું તને બોલ બોલ મુદ્દાની વાત થયો હા ક્યાંય લીક ન થવી જોઈએ ના પાકું પાકું થઈ જાય હા આપણા હર્ષદભાઈ બેરા ત્યાં સપ્તાહ ઉતી હા 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 મુરુભાઈ બેરાન છોકરો હર્ષદ હા હા ત્યાં મારા પાસે બેઠા હતા સુરેશભાઈ વોહરા હા 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 ઈ અહીંયા ગોપનાથ ઓલું કરે છે ઓલું લાડવા વાળું શું કહેવાય હા અભિષેક હા અભિષેક કરે ગોપનાથ મહાદેવી હા હમણાં શ્રાવણ મહિનો શરૂ થાય ને રુદ્ર અભિષેક માણસ નું જમણવાર હા ત્યાં જાઉં આવી ને તું ના હવે જમાલ ન થવું અરે સવારમાં મારી વાત સાંભળ મોટર લઈને જાય માણસ જો હરખોડી ન કઈ તારે લાડવા ખાવા જવા તારે ત્યાં કઈ અભિષેક કરવા નથી જવો મને ખબર છે એના દર્શન ને કર્યું ભોળાનાથના અને લાડવા તામીન છે મને તો મને તારે મોઢું જોઉં ને તા ખબર પડે કે તારે લાડવા ખાવા જવું છે પણ મજા આવે ભગવાન નામે લેવાય અને ઘડીક ખવાય કાણું થાય ખાવું તો જઈએ પેટ છે તો એક શરત હા તો હે ને કોઈ કેતો નહીં ના કોઈને ન કહું આપડી ભાઈ ને ભેરી ના કરતો ના ના કી જીવો ને સિબલી ને ના ઓલી અરે કોઈને નહીં આપડા બને જ આપડા બે મોટર લઈને હા મોટરસાયકલ લઈને આ બે હોય ને તો મજા આવે બસ ઓલા ગધાડી ના હરિયું કર્યા ના ના કોઈને કેવું જમાવટ ના લીએ જેવું આપડા બેન જ જાવું બધા મને ઓળખ હા રામ રામ્યું લેવું બેસ્યું લઈ તારા સુરેશભાઈ માણા નામ બાકી તે દે ઓલા તને ઓલા પૈસા ઉડાડવા દીધા ગધાડીનો એવું યાદ ના રખાય ઓળખાડી તો પાકી કર લે તું તો કે દે કાલ હવારમાં દી વિજે મોય હા નીકળી જાઉં નકર તો એક કામ કરજે તો હું હે ને તું ઘેરે કોઈને વાત ના કરતો ના કોઈને વાત સાનો માનો નીકળી જજે હું વાડીને વાહે બસ બાવડા પા હા ત્યાં મોટર લઈને આવી જજો હું ખાપી જાય ઈ તો માઈ લખો રેડી હાલ હાલ ઘરનું બગાડ દેવ મોટર ના અરે તાર ધબધબાટી બોલાય કોઈ કેતો નહીં ના કોઈને વાત ના આમ ભેરી થાય ને તો હું આવવાનો નથી ના 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 કોઈને વાત નથી પાણી ખૂટો એ તમે અહીંયા હું બેઠા આવ્યો લો કા અરે અભિષેક થાય લાડવા ખાવા નથી આવું કેમ અરે આમ ગોપનાથ મહાદેવી લાડવા કોઈ દી સાહેબ પાયો તે અરે ભાઈ હું નથી કરતો તો નકતા તમે માનો નહીં હા લાડો હા લાડવા ખાવા આવું આવું અમારો થાવ ને શું બોલે કોઈને વાત નહીં કરવાની હા કોઈ ના ખીમાને ન કહેજો કે વેદે કીધું ના કઈ કેવું નહીં ખીમાને બરાબર અમે મોટર લઈને જાઉં એટલે બાવાળે ઉઠ્યું ગમલેરા આવી જાજો હું કઈ કે ઉભી રાખ કઈ કામ લાગે સિબલી એમ કેવાનું ઉભી રાખે એટલે સરી ભાઈ ગયો તુલસભાઈ વહરા કરે લાડવા મારે આવું તો અને મોટા પાયે અભિષેક તારું કામ નથી કઈ પશ્ચિમ ભાઈ નું સમજાવજે ઈ તો આવશે હા મારે એકાદી છોકરી ભેગી હોય મને મજા આવે કેમ ભાઈને આ બધી ભામ જાજી થઈ જાય ના થઈ જાય પણ એકાદી છોકરી હોય મને મજા આવે ફૂટા પાડી આઠાવ પણ ત્યાં આવી જાતું મહાદેવના લાડવા શ્રાવણ મહિનાની શરૂઆત અને મોટા પાયે અભિષેક સુરેશભાઈ વહરા લાડુ ખોટી નો નથી થતો ખોટી નો થતો મારી માં મરો આજ થતા તમે અહીંયા ઉઠી પણ ઝટ કરી તું પાણી આવે મોઢામાં હવે ન એટલી વાર કા લાગી હે એટલી વાર કા લાગી સના જરાક દઈ આવ્યો તો હું પાછા કાઈ વાહ તેના બોડા ના માથે પાછા ખ ખ ના બી હા હાલો ઈ લાડવો એટલે થોડીક ભક્તિ એ કરજે અરે ભક્તિ તા મોરથી કરી પછી ખાય બરબાર નહીં ખાવા બેસી જાવ પૂર્વી લાવો તો વાંધો નહીં ભક્તિ ખીમભાઈ ની છે તો જવા દે અરે ખાલી ખાવા નથી જતો ને ઉભી રાય ભારી કરી અરે કોઈ આગળ શું છે અમે જરી કાયમી જાય કાઈ અમે કાયમી જાવી ખીમભાઈ અમે કામ મે કાયમી જાય આવતા રહ્યા બે છે આગળ આવતા રહી અમે એ ઉતરતા ખરી આગળ આવી અમાર જે કામ છે યા તારા જેવો ખોટો માણસ નહીં પણ મેં નથી કીધું ખીમા એને નથી કીધું પેલી ના આવે
એ વેજી હાલ ને લાડો ખાવાનું મોડું થાય. ફોરહેલીનો થઈને બધાને કીધું નથી હશે. કીધું આમંત્રણ દેવા ગયો હે ઘેરે. નથી કીધું હમ ખાવ ખોટું હું થોડું બોલ બી નથી સુરેશભાઈ કીધું હે તને એકને ને હું તો બરોબર પછી આખો પરિવાર જે ભૂંડા લાગી ભૂંડે તો લાગી પણ હવે આવ્યા તે હવે ન્યા પણ એમાં હું ભૂંડા લાગ્યા બધા દયાળુ છે દયાળુ છે પકડી પકડીને બેહાડીએ લાડવા ખવડાવીએ જવા દે ને તારો લાડવો મને વહેમો ના લાગી ના ના કઈ નથી એ ધારો ઢાંકણું હા ઈ દઈ દઉં હાલો હાલો હવે જા. ગામમાં બેઠા આવજો હા એ બોકન નાખી દો જરા એસી ફૂલ કરો એટલે ગરમી ના હવે એથી થઈ ગયું અહીંયા કામ ઉભી રાખી નીકળો હાલો અહીંયા કામ ઉભી રાખી અરે આ રસ્તો છે ત્યાં સુધી જવાનો એ પણ રસ્તો હે પણ અહીંયા આવ્યા હે તો એ થોડુંક હાલી મજા આવે થોડીક બાપુ તંદુરસ્તી રહીએ. સડી ગઈ વાહ સુધી ગાડી. ગાડી વહી જાય તારી વાત હાચી પણ થોડાક હાલીને જાય ને મજા આવે થોડોક પગે મોકરો થઈ જાય ને કઈક ભાવે ખાવાનું એક પલો રાખે હાસી હો. મરી ગયા મને ખબર જ હતી હલવાનો શોખ અરે હાલી તો ફૂલ વધાવ પૂન થાય હા ભગવાન પાસે આવ્યા આપણે જરીક હાલીને જરીક જવાય કેટલું સેટું છે આમ જોતા હાલો હાલો કઈ નથી આગળ પૂગી જાવ હવે હાલ્યા રાખો ખોટી લાઈફ કાઢી વગર પછી મોડું થઈ જાય લાડવા થઈ જાય વાહી પછી કઈ કા તાજા લાડવા હોય તો ઘણા લાડવા ખવાય અરે અહીંયા છીએ ત્યાં પૂગ્યો તો લાડવા તમે તો મજા કરો ને અહીંયા છે ઈ તો પાકું જ છે ને હા હા લે આ ગોપરાય થી એ કેટલું છે આજ છે ઈ ખબર છે? આગળ આવી ગયા હા આજ છે ઈ. આજ જ છીએ તમે હાલો ને હવે ત્યાં કોઈ માણસ કાન આપણે તો માણસ પછી આવેકમાં હોય ને કઈ અટાણા આવડો મોટો પ્રસંગ હોય તો માણસ લબો લબ હોય હાજર રાખો વેલા દીવા શિવલી હા દમ બનાવ દમ હા ડૂમ ના કહેવાય ડૂમ કહેવાય ડૂમ વરસાદ નું ટીપું પડે નહીં માણસ ના કોઈ તકલીફ ના પડે અહીંયા એ તો બનાવે ને એવું એટલે અહીંયા- આયોજન હોય તો બનાવવું આ પડે. ત્યાં અહીંયા જમણવાર રાખીએ પછી આયોજન હોય એટલે બનાવવું જ પડે એ દીવા હો કામ છો આઠાની બોલવું છે અહીં દેખો. હા એ આઠાની બોલવું છે કાઈ કામ કરો હા. કઈ નથી કરતો ભાઈ કાંઈ ઈલો માગીએ ભાંગી નાખીએ કોક હું? તનો. અરે આ કાંઈ માગ્યું એટલે પંખામાં આને શું કરું ઝાટકા દેવાય અરે આઠાની પાન આ તારા હગા ઓલાની ક્યાં ખબર? આ રસ્તામાં આ ડમ વાળાનું છે આ તોડી નાખીએ સુરેશભાઈ મોક ના કરો આપણે કહું. મૂકી દે. ખિસ્સામાં છે એ? રસ્તામાં હોય ભેરું જ કરતો જાતો હોય. હાલે રાખો હજી બહુ મોડા પૂછ્યો પસંદ પબ્લિક આવીએ પણ જીરેક વાર લાગે તો અટાણામાં ના આવે એટલે દી ઉગે છે આપણે વેલા આવતા રહી તો ટ્રાફિક ન થાય અને જોઈ ના જોઈને કોઈ ના નીકળું કોથળા માંથી ઉંદેડું કાઢ્યું તો ધ્યાન રાખજે. એટલી મને ખબર ના હોય સકડો આવે ને તો મારા તેમાં સડી જાય. છકડો બકડો અહીંયા કોઈ ના આવે કા? ના આવે ગાડી જોઈ જાય. અરે હાલીને મજા આવે કાકા મેં હાલો તો કંઈક વેચ્યા મારા તો શરીરમાં પગ દુખવા માંડ્યા. એટલી વારમાં તારા પગ ના દુખે કે ભાઈ હજી તો લે. કેટલું છે? બબલે હા. જરીક વિડીયો તા લે આમ હાલ્યા જઈએ. હા જે ફોટોસ બુટોસ લેજે ફોટોસ લેજે આમ જરીક મૂકવા થાય જરીક આમ આગળ વહી જા આમ આગળ સીન હારો લેજે જરીક ફોટો આવે કે રોગ દેખાવા જ કર્યો ફોન નો બધાય હરખા ઉઠજો. ઉભો નહીં ઉભાનો વેત નથી ઉભાનો વેત નહીં હાલો, હાલો. ચાલુમાં ઉતાર ને. હા હા એટલે હમણાં સીન નથી આવતો તારો કપાઈ જાય છે આવ્યો હા हर 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 शंभू जय शिव शंकरा हर 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 शंभू जय शिव शंकरा हर 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 शंभू जय शिव शंकरा दिन रात में जपो भोले तेरा में जा दिन रात में जपो भोले तेरा में जाप सुबह शाम लेता हूँ शिवा तेरा नाम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय જાયલા સેબલી ખેતરો આવી કે દેખાય જાયલા ઉસું કટનું હે કાં વેજ્યા હે ઉસો બહુ ડુંગર પવન એવું આવે ને ટાટો ખાડા ઘણા ભર્યા હા. જીનકા જીનકા હા જાયલા તરાવ તરાવ છે અને સેબલી હા વેજ્યા હે તરાવ છે ખાડો છે ખાડો અહીંથી લાગે ને ત્યાં પાસે જાય એટલે બહુ તરાવ મોટું છે નદી હે નદી. હા અને સિબલી હા આ માર્ગ છે ને ત્યાં ગોળાઈ વાળો વયો આવે ને ઈ મી કોણ આવ્યો આમાં તો બનાવવા વેજ્યા ના ના બનાવ્યો બાપુ ઈ હા પણ આમાં ઘણી વાર આવલ છે ઈ તો ભલે ને કાગણી તો આપણે કહી દેવાનો હતો કે આ રસ્તો મી બની હા. ના 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 કેવું ના હતું કે મી ના ના ના
આવ્યું નતું મરી ગયો કોઈ દી ખીમભાઈ ઢીલું ના દે હજી આપણે આપણા દાદા ભેગા આવતા ખબર ગાડું લઈને ભાઈ ગાડું લઈને આવતા અહીંથી કાર્મીન પાણા અમે લઈ જતા હું કરો ભેખડ્યું માંથી અમે મકાન બનાવ્યા અમને ખબર છે હા ખોડા અહીંથી જ કરતા અમે આ જ્યાં ત્યાંથી કાર્મીન હવે પાણા એમ ના કેજો મારા દાદો ખાઈન નું કરતો એમાં ના ના ના, ના ના, ભલે પસંદ કઈક મને ખબર પડી ગઈ એ તો ડોબા સારતો કા હા ડોબા સારતા હોય ને એવા પગમાં પગ આટી ચડાવીને બેઠા હોય અમે આવડા હતા ને તેમાં દાદા ભેગા આવતા કાબરા બળદ ની જોડ લઈને પણ બૈડામાં પછી બારે માસ છે ને કઈક જનાવર ના ફરે જીગા એટલે મજા આવે સમજ્યા? હા અહીંયા કઈક દર્શન થઈ જાય ને બધું એ સરાઈ જાય ને એવી રીતે બધું ખાયલા રાખજો હવે પોલો ન જ જાદો હા હવે પોલો શું ખાય બધા આવ્યું મંદિર આ તા જો ગુફા હાલા, જેવું બેઠા વેચ્યા હા ગુફા જેવું આ બધું બહુ કાશ કરી હો આમ હવે ઈતા હું અહીંયા નતો હોતો ઈતા હા નગર વેચ્યો નિકેત મને બધી ખબર હોય ઓલા ફૂલડા તા આયા વિદ્યા અહીંયા ભોળાનાથ ના દરબારમાં હું ખોટું બોલું નહીં ઓલા હા. છોટા ફૂલડા છોટા ફોડ્યા હોય તો મનો નહીં સાંભળતો મનો મારો ખોટું દાદો કહેતો ઈ છોટા ફોળાય તારો દાદો કહેતા છે પણ મનો હા શિવલી હા મારે જાણવું એવું થાય હા કે આમાં હું અહીંયા તા ખરી માલ્યું કર કિની તા દાડે ડાયટું અહીંયા ના હું તો લોકો વાત કરું હા એમ તો પક્તિ નો જરાય ના થાય હે એ હું ગોતીને મારી રીતે વાપરી તમને કોઈને નહીં કહું તમે ઉપાધિ ન કરજો હા 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 પેટમાં હાવ અરે વાંહે લાડવાય ઉતામરા થાય આમ એકબીજા લાડવા આમ ઉલ્લે શોખીઓમાં ખીચડી છે વિદ્યા કઈ વેદો હા આવે પછી હદ બાર નાખી લેવાય લાડવા ઉલ્લે ને એવું વિદ્યા વઘારેલ ખીચડી લાવ્યું હે ને વઘારેલ ખીચડી લઈ તો લાડવા દાળ ભાત શાક ઉભારા આજ તો હે ને 22 હક લાડવા ખાઈ ગયા હા કાહું કરવાના જવા એવું થોડું હોય કેમ ભાઈ મને તો એમ જ લાગે કે આ ખોટી નો જ થાય હજી ખોટું મારી જિંદગીમાં 4-5 નથી બોલ્યો હું બધે બોલું ખબર થોડીક થોડીક વાર તું હાલે હાલે તમે પોરો ખાઈ ગયો ઘડીક બેહો. ઝાટકા દીધા પેટમાં આટી વરી જાય એ હોય એ રે બાબા હા મને ખબર છે ગાલાવેલી નું થાવું હોય ને એટલે મને ભેગી લે તો ઠાવ કીનો નથી કેદી મંદિરની આવી હતી ખાસું બોલજો કેદી આવી હું મારી જિંદગીમાં ન થઈ પહેલી વાર જ આવી તો વેજ તને લઈ આવ્યો ને. એટલે વેજ્યો લઈ આવ્યો નથી લાડવાન લાલચ છે અને પગી લાગાય છે હું કહું એટલે તું લઈ આવ્યો કોણ હે વેલે ના આવજો તમે એક કામ કરીને તું જોતા આજે રાઈ નાખજે પછી હું આવું તો ના 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 તને પાછું મારા વિના ના હોય બોલો વેલી ને જાવ ને બધા ના વેજી હાસીન લાડવા છે ને જો ખોટી નો થયો ત્યાં હું પૂગી લાડવા નહીં હોય ના લાડવા છે ત્યાંથી ને એઠો ઘા કરી દે પછી લાડવા છે લાડવા છે લાડવા છે તો આય ખોટું ન બોલ તારા મોઢે ન બોલ પણ તારો બાપ આમ જવાનું છે ભમરારા હા ઓલે તો હમણાં જતા લાગે હાલ લે હવે ઝાટકા દીધેલ તને નથી ખબર આવ્યો રોગું કરો આજે ઘડી મેલ હરી માથી ના જોયું ને સિબલી દર્શન કરવાની ભારી મજા આવી હો વેજ્યા હે દર્શન કરવાની ભારી મજા આવી મજા આવે ને આ મંદિર નું માધ્યમ ને તમને કઈ ખબર છે હું તાર ભેગી પહેલી વાર આવી તને ખબર થશે ભારત દેશની માલિકોરા હા પુરાતન મંદિર આ છે ગોપનાથ મહાદેવ હા જામનગર જિલ્લો અને લાલપર તાલુકો અને આ ગોપનાથ મહાદેવ મંદિર જૂનામાં જૂનું પુરાતન મંદિર આ છે અમે આવ્યા તમે આવી જાઓ કઈક અહીંયા હા દર્શન કરવા આવી જાઓ જરૂર સમજ્યા લઘુ રુદ્ર અભિષેક શિવ મહાપૂજાનું આયોજન રાખેલ છે સુરેશભાઈ ગોવાભાઈ વસરા ગુજરાત પ્રદેશ ભાજપા અને પ્રવીણભાઈ કાનાભાઈ વસરા પ્રમુખ લાલપુર આહિર સમાજ આ અવસરે વસરા પરિવાર તરફથી આપ સહ પરિવારને આ ધર્મયજ્ઞમાં ઉપસ્થિત રહી શ્રી શિવ મહાપૂજાનો અમૂલ્ય લાહવો લેજો શિવમય બનાવો અને પ્રસાદ લેવા લાડવા ખાવા બધાય આવજો બધાને હાર્દિક આમંત્રણ છે આ મહાપૂજાનું આયોજન રાખેલ છે તારીખ 1 મહિનો 2022 અને સોમવારે બપોરની 11 વાગે ભૂલજોમાં સરનામું છે શ્રી ગોપનાથ મહાદેવ મંદિર મોટી ગોપ તાલુકો લાલપુર જિલ્લો જામનગર તો મારો બાપલો બધાય પધારજો હું ત્યાં રોકાય એ બધું મોય ભમરારાવ લાડવાનું કઈ દર્શન કરી લીધા નિરાયતી બેઠો તો લાડવાનું કઈ લાડવા જડી જાય તું નિરાયત રાખ ને બધા આવજે હા ઠેકડા મારા ઉંદેડા પેટમાં ઠેકડા મારે તો નિરાયત રાખતા હોય હજી તો 11 વાગ્યા પણ અહીંયા તો કોઈ દેખાતું નથી
તો બધાય આવીએ જરાક નિરાત રાખો વાં જો વાહંડા બેસી પગથિયા હે ને હા ત્યાં બેસી હાલો ખાવાનું લાડવાનું બધું થઈ જાય હે લાડવા ખાવા જ છે ખાઈને જ જાઉં આપણે 22 લાડવો 22 નહીં તો દો દો ના પછી પપોડી થઈ જાય મારે પછી આખું ધ્યાન રાખવું બધું તારું એ ભલે ગમે એ થઈ જાય તાર લાડવા ખવડાવે હા વાહ પગથિયા હાલો હું તમને મને પેલા મજા આવશે બે વાર ખબર હતી તું ખોટી નો છો વેજ્યા તને શું લાગે જીવા લાડવા ચડીએ લાડવો ખાવા તો આવ્યો હરખુડી ના લાડવા ખાવા આવ્યા પણ કિસ્મત માં જ નથી લાડવા વેજ્યા પર ભરોસો કરીને આપણે ખોટું કર્યું હાલ હવે સાન ફાકોડી ના પેટ નો છે મંદિરે દર્શન કરવાની મજા આવી પણ કઈ શેતા નહીં ને પણ તમે રોકાવ તો બધું હોય ને હું રોકાઈ મોટા અભિષેક થી કીધું તો હવારના પોરમાં અભિષેક છે તો એવા હાટો હવારમાં બધે આવ્યા ગુડાણા પણ હું એ દીરેક તારીખ ભૂલી ગયો તો અમારી વાત સાંભળો આજ રોકાવ ને તમે તો જો હાંજી અટાણે રહોડું થાય 5 વાગ્યા પછી રહોડામાં પછી હાંજી હાર ત્યાં જમાડી ભેગા લાડવા ખાઈ લઈ પછી સવારમાં રોકાઈ જા હું હુઈ જા હું અહીંયા પછી સવારમાં ઉઠીને હીરાવી લઈ લાડવો ઘોણે લેતી એટલે બરોબર હવે મને સમજાણવા શું કરવા લઈ હોય મરી ગયા ખાવા આવ્યો તો 3 વખત ખાવા જડે ને એવા હાટું આપણે ગુડીએ ગોંડે હું વાંધો કાલ આવવાનું હોય આમંત્રણ દીધું હોય તો કાલ છે તો કાલ આવવાનું અગાઉ જાવું જોઈએ આપણે ટેકો દેવા જીરી તું તો ભમરા ખાવા આવ્યો તો ખાતર પાડવા આવ્યો તો ભલે આમંત્રણ દીધે હું અગાઉ જઈ બાકીનો કેવો 3 વખત કે ખાવા જડે એટલે કે વેલો વયો જાવ તારો બાપામાં પેટમાં વાઈટ ઉપડી ગઈ પણ હું વાંચ્યું આગળ બપોર થાય એ તો ખાઈ લેજે આપણે જાય હાલ તમને વાંધો હજી તા બપોરી સમજાઈ ગયું બપોરી ખાવાનું નહીં હા હાઈજી ઓલા હારા થયા છે તે પછી રાન થી ને પછી એના ફેરું આપણે ખબર ખાજે તું હવામાં હીરા ગયું પાછા બપોર કરી લીધા મહાદેવ ને તું ખાઈ લેજે એટલે અમને અમારા આતેડી ઠરી જાય ખાઈ લે પાપિયાના પેટનો પાપિયા થાવ તમે પાપિયા તમારે ખાવું નથી ભલે અમને પાપ લાગે હિરાવ્યો નતો હું તો રોકાઈ જાવ મજા આવી જીવા તને ખરેખર અને ઝાટકા દીધો કોઈ હાસુ રડ્યો તો ખોટી ના એ પાપિયા એ અમારે ખાવામાં હટકાલ આવી જાય એ મારી વાત સાંભળો આજ રોકાઈ જાવ તમે 3 ચોક 4 ચોક લાડવા આજ બરોહો કર્યો હવે તારો બરોહો કોઈ દી ના કરી આવા લાડવા કોઈ દી નહીં ચડે ક્યાંય હવે કોઈ દી મને ભેરો ના લેતો અને ભમરાનો અવડો છે ડુંગર ચડાવ્યો ન્યા જઈને કઈ ના પેટમાં વાઈટ ઉપડી ગઈ આપણે દર્શન થઈ ગયા ને અમારે ખાવા આવે ને તો અમે તે દી આવી જાવ પણ તમને વાંધો શું છે એક દી રોકાઈ જાવ તો એ મજા આવી પછી અફસોસ થાય તમને લાડવો ખાવાનો અટાણે છે નહીં અફસોસ થાય હું તો રોકા ભલે થાય ઝાટકા દે તો ને તા ભમરા હું તો ભગત છું ભગવાન નો એ રોકાઈ જાવ ખીમા એ દીવા રોકાઈ જાવ કાકા 3 ટોક ખાવા જડીએ તમે શું કરવા પાપિયા ભાગો છો અહીંયા ભોળાનાથ ને પ્રસાદ મેલી અને આમ જો 3 ટોક પાછા હવારી હીરાવી લે હું એ જાવ જાવ પાપિયા જાવ હું તો એ બે દી રોકાય લાડવા ખાય ને આવી નિરાયતી મારે તો રોકાવું અહીંયા એવા લાડવા ક્યાંય નહીં દે હજી તમને કહો પાછા મળી જાવ પાપિયા જાવ હર 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 શંભુ